સુરતના ઉધનામાં મળેલી મેગી અને એવરેસ્ટ મસાલાના સેમ્પલ ફેલ થયા છે। 28 જુલાઈએ ઉધનામાં કારખાનામાંથી ઝડપાયો હતો જથ્થો મેગી મસાલા અને એવરેસ્ટ ચિકન મિક્સ મસાલાના સેમ્પલ ફેલ થયા। માલિક ગુમાનસિંહ ગોયલ, સેલ્સમેન સુનિલ રમેશ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મેગી અને એવરેસ્ટના મસાલાનો કુલ 24.11 લાખનો જથ્થો જપ્ત કરાયો હતો। વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે। ધનરાજ, આટલો મોટો જથ્થો ઝડપાયો છે જેમાં મેગી પણ છે અને એવરેસ્ટ મસાલા જે બંનેનો ઉપયોગ રોજબરોજ થતો હોય છે, શું વિગતો મળી રહી છે? શું હજુ આની કોઈ ચેન નીકળશે પાછળ? બિલકુલ 28 જુલાઈએ જે પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જે વાંધાજનક મેગી અને એવરેસ્ટ મસાલાના સેમ્પલ લેવાયા હતા એ સેમ્પલ અત્યારે હાલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। જે પ્રમાણે બ્રાન્ડેડ કંપનીના નામ ઉપર જે અન્ય મસાલા ભેળવી દેવામાં આવતા હતા એ પ્રમાણેની ફરિયાદ કંપનીએ સાથે રાખીને આ પ્રમાણે જે દરોડા પાડ્યા હતા। નકલી મેગી અને એવરેસ્ટ મસાલા બનાવનાર સામે પાલિકા દ્વારા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો છે। જે રીતે એવરેસ્ટ ચિકન મિક્સ મસાલા પાવડર સાથોસાથ મેગી મસાલા ઈ મેજિક નકલી હોવાનું આશંકાને લઈને લેબોરેટરી કરવામાં આવી હતી, જેમાં અત્યારે હાલ જે બંનેના રિપોર્ટ છે આવ્યા છે ત્યારે અનસેફ હોવાનું સામે આવ્યું છે।